આપણી સભામાં કોઈ મુસ્લિમ ભાઈઓ આવ્યા નહીં, આમંત્રણ દેજો. માંડવીમાં ઘણા છે મિયા, એને કથા સાંભળવા જોઈએ. આપણા સંપ્રદાયમાં પડી છે ખરેખર. તમારે કોઈ મિત્ર થતા હોય એને કથા સાંભળાવજો. આપણા સંપ્રદાયનો એક જબરજસ્ત ઇતિહાસ છે. હું બહુ શોર્ટમાં કહેવા જઈશ, ને ઇતિહાસોમાં ઉતરી જઈશ તો કથા રહી જશે. ગણોદ ગામના જૂણાભાઈ એક સત્સંગી, તમારા જેવા હો, ગ્રસ્ત હરિભગત હતા. એ જૂણાભાઈ એનું નામ યાદ રાખશો. ઈ જૂણાભાઈ એવા એકાંતિક ભક્ત, ગોપાળાનંદ સ્વામીનો એને સત્સંગ લાગેલો, મોટા મોટા સાધુને સેવેલા, ને એનો પાવર એવો ચડ્યો કે એનો એક નોકર હતો, એનું નામ હતું અલ્લી. અલ્લી અલ્લી એનું નામ હતું અલ્લી. તમારો ભાઈબંધ હશે કોઈક અલ્લી. એ અલ્લીભાઈ એનું નામ, અને એને સ્વામિનારાયણનો નશો ચડાવ્યો ગોપાળાનંદ સ્વામીએ. રંગ લાગ્યો, એવો રંગ લાગ્યો, નાની ઉંમરમાં જ ચડાવી દીધો નશો. હવે એ અલી પેણવા જતો હતો જાન લઈને, એનામાં જાન જાય. આપણે, મને ખ્યાલ નથી, જો કે મુસલાન કોઈને પેણાવવાનો વારો નથી આવ્યો, તમને ખ્યાલ. એનામાં આપણી જેમ જ લગભગ જાન જાય. એને મીરાત કે કાંઈ કેવું બીજું કહેતા શબ્દ એનો. જાન લઈને જતો તો અલિયાસ અલી. રસ્તામાં પછી એ સોરઠમાં ભાદર નદી, એ લીલોડો પ્રદેશ, સોરઠ પ્રાંતનો ભાદર, એ બધો ભાદર નદીનો કિનારો. મહારાજ એ વખતે સોરઠ પ્રાંતમાં વિચરણ કરતા હતા, ઈષ્ટદેવ આપણા ભગવાન સ્વામિનારાયણ. અને એ એક આંબાનું ઘાટું વન, એમાં સભા ચાલતી હતી. સંતો મોટા બધા ઘણા ભેગા, હરિભક્તો તમારે જેવા. અને તે ભાદર નદીનો કાંઠો જોઈને બધા જાનૈયાને નાવાની ને પાણી પાણી પીવાની ને બધાને હોંશે તો બધા ઊભા રહ્યા. થોડીક જાન ઊભી રહી ત્યાં, ઘોડાને નવરાવી નાહી ધોઈ, ઉનાળાનો સમય હશે તો આમ એકદમ શાંત વાતાવરણ. મહારાજ ઉપદેશ સંતો ભક્તોને આપતા હતી, ધારાવાહી વાણી સંભળાણી. અલિયાસના કાનમાં શબ્દો પડ્યા, અને એમણો ગયો એ અલીભાઈ, અને જોયું તો અનંતકોટી બ્રહ્માંડનો ધણી સાક્ષાત. આ તો કે મને જે ગણોદના મારા જૂણાભાઈ જે વાતો કરતા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ આ તો કે. અને નો ભાવ થઈ ગયો. તે લાડાના વેશમાં છે, પણ આવડી મોટી સભામાં પાછળથી આમ દંડોત કરવા માંડી પડ્યા. મહારાજને દંડોત કરવા માંડી પડ્યા. દંડોત કરી નજીક આવ્યા, મહારાજને ચરણમાં મસ્તક મૂકી અને હાથ જોડીને આમ બેઠા. મહારાજ તો એની વાતો ચાલુ જ રાખી. પાર્ષદ બાજુમાં ઉભા હતા. મહારાજ આપણા અલીભાઈ આવ્યા કે, અને જાન લઈને જાયરા પેણવા, તો તમારા આશીર્વાદ લેવા આવે, જરાક આશીર્વાદ દેવા. મહારાજ તો વાતું ચાલુ જ રાખ્યું, ના હામું જોવાનું, ના આશીર્વાદ દેવાના. 2-3 વખત પાર્ષદે મહારાજને સંકેત કર્યો કે મહારાજ અલીભાઈ આવ્યા છે ને યાર આશીર્વાદ દો ને, તમારે આજ્ઞા વિના જાશે નહીં, એવા ભગત પ્રેમી કે. મહારાજ 3-4 વખતમાં કોઈ રિપ્લાય નહીં. પછી મુક્તાન સ્વામી, આ ગ્રંથના રચયિતા મુક્તાન સ્વામી આગળ આવ્યા. મહારાજને જરાક વાતમાંથી ઊભા રાખીને કે મહારાજ, આ અલીભાઈ તમારો ભગત, તમારા વચનથી પરો નહીં થાય, અને આ જાન બધી રાહ જોઈ રહી. અને જાનૈયા બધા ભાઈ શું લાડો આમણો ભાગી આવ્યો એટલે જાનૈયા કેમ જાય? એ બધા પડખે આમ ટોળું વરીને ઊભા રહી ગયા. મોસલાની જાન મોટી હોય સમજા ને, એ આમ ઢેગલો થઈ ગયો ચારે બાજુ, કેવો કોડન કરીને ઊભા થઈ રહ્યા. અને ઓલા બાંધેલા માકડા જેમ આટા મારે ને આડાવરા, તાણો તાણ કરે, એમ બધા તાણો તાણ કરે. કાઢે હાલતો ને અહીંયા કરો કરે તો કરો હેડા ડટ્યો એનજો ને પેજો ને એમ કહેતી ને પેજો કરો ડટ્યો હેડા. એટલે એ બધી એની રીતે ચર્ચા બધી થવા માંડી. એટલે મુક્તાન સ્વામીની ચિંતા થઈ કે આ તો ખરાબ લાગેલું. હવે આ બધા માણસો જે તે અવગુણો ભાવ લે, એટલે મહારાજને કે મહારાજ એને આશીર્વાદ દઈ દો એટલે લાડો જાય એની જાનમાં. એટલે મુક્તાન સ્વામી જ્યારે આગળ આવ્યા એટલે મહારાજ જરાક આમ સાંભળું મોટું કરી, વાત પોતાની બંધ કરી, અને કે પરણો જાઓ કે, પેણવાનું જ બધાને તાન ઉપડ્યું કે, આખી દુનિયાને પેણવું જ છે, પેણવાનું જ પાછળ પડ્યું બધાને. અને પેણીને કેને ભગવાન ભજ્યા, જાઓ ભાઈ જાઓ પેણો કે. એટલે પરણીને કોને ભગવાન ભજ્યા, આ જે વાક્ય કીધું ને અલીભાઈને ચોટી ગયો. ને મોસલાવને વાત ચોટી જલ્દી, આકરા હોય ને સ્વભાવના, ચોટી ગઈ, ખૂચી ગઈ મગજમાં કે પેણીને કોણ ભગવાન ભજે એટલે શું. એમ ભક્તિનો સાચો રંગ હતો એનો, ખોટો કોઈ ઢોંગી પાખંડી આડી રીતે વાત પકડી લેવો માણસ નહીં. આ કટરવાદી નથી, પણ એના વાતમાં આનું કટર લાગી ગયું. પેણી આવ્યા, ઘરે આવ્યા, સંસાર માંડ્યો, એક દીકરો થયો. 18 વર્ષનો થઈ રહ્યો ને, બોલાવીને બિહારીને કહી દીધું, જો આ ચાવી, આ બધો વ્યવહાર લોકલ માણસ નતો, ભીખ માગી ખા, રેકડી હલાવે ને ગુલ્ફી વેચે ને હેલો ભાઈ હેલો કરીને ખાય પીએ એવો નહીં. આમ પ્રતિષ્ઠિત માણસ હતો, મોટો માણસ. છોકરાને કહી દીધું, તને 18 વર્ષ થઈ રહ્યા, તારી મૂછનો ડોરો ફૂટી ગયો હે,
તારામાં તાકાત આવી ગઈ છે કામ કરવાની, આટલો બધો વ્યવહાર મારો પથરાયેલો બધો તને આપી દઉં, મને એક પણ વાત વ્યવહારની તું પૂછજે નહીં કે જોજો, મને એક પણ વાત વ્યવહારની પૂછવી નહીં, તું તારી માં જેમ ખપે એમ કૂટાજો, હું એક ટાઈમ તારે ઘરે ખાવા આવીશ કે પેણાવી દીધો એને, અને 18 વર્ષ મેં તારી સેવા કરી, એ જન્મ્યો ત્યાંથી ને હવે 18 વર્ષ તું મારી સેવા કરજે, 18 વર્ષ ઉપર એક પણ દી જાય તો હું તારો નોકર થઈને રહીશ કે 18 વર્ષ સુધી રોટલા ખવડાવજે કે. એટલે એનો દીકરો બિચારો આંખમાં આંસુ લાવી ગયો, પિતાશ્રી અહીં હેડો કોલા ચોથા કે અહીં 100 વર્ષ જીયો કે અહીં મુજા પે આવ્યો કે હું આજે સેવા કરતો કે અહીં હેડો કોલા ચોથા 18 વર્ષ કોલા, હું તમારી આખી જિંદગી સેવા કરીશ. અલીભાઈ કીધું નહીં, હું 18 વર્ષ ઉપર એક પણ દિવસ જવા નહીં દઉં ને 18 વર્ષ પૂરો થશે હું જતો રહીશ મારે માર્ગે, હું ભગવાનના ઘરે જવાનો છું. અને પછી ક્રમ થયો ચાલુ, એ ગણોદમાં આપણું સ્વામિનારાયણનું મંદિર હજી છે, આખો દિવસ રહીને ત્યાં ભજન કરે, એક ટાઈમ ખાલી ઘરે ખાવા આવે. જોજો ભક્તો જોજો, હું તમને એ દિશા ઉપર લઈ જાઉં છું, વૈરાગ શું વસ્તુ કામ કરે છે, ત્યાગ નહીં વૈરાગ. રોજ મંદિરે દર્શન કરે, સાધુનો સમાગમ કરે. એમ કરતા ધનુર્માસ આવ્યો છે, ધનુષ માસ આપણે અહીંયા 3 વર્ષ એકવાર આવે ને, ધનુષ માસ આવ્યો, હે અધિક માસ 3 વર્ષે આવે, આ બરોબર, પણ ધનુર્માસ તો દર વર્ષે આવે ને, તો અધિક માસ નહીં પણ ભૂલી ગયો, ધનુષ માસ જ હતો. ધનુષ માસમાં સંતો એ ગણોદમાં આવેલા, મહારાજના વખતના સંતો મંડળ આવેલું ને સત્સંગ કરાવતા હતા. અલીભાઈને ખબર પડી સંતો આવે એટલે રોજ ત્યાં જાય અને કથા વાર્તા સાંભળે, બેસી જાય આગળ લાઈનમાં, એવી કથા સાંભળે પ્રેમથી બધું હૃદયમાં ઉતારે. અને આખો મહિનો સંતોએ કથા કરી, 1 મહિનો સુધી કથા કરી. અને કથા મહિનાની કથા બે રીતે, આપણે જેમ 5 દિવસની બેસાડી ને, તો ત્યાંના હરિભક્તો માસિક કથા બેસાડી હતી. અને છેલ્લે દિવસે ધામધૂમ ઉત્સવ કરવાના. તો એ આ અલીભાઈ પોતાના વર્ષોની ગણતરી ચાલુ રાખી, તો અચાનક એને યાદ આવી ગયું આજ તો મારો છેલ્લો ડીએ. એટલે તૈન ઊભા થઈ, થોડાક પૈસા હતા, ધોતિયા ફૂલના હાર લઈને સાધુની મંડ્યા સેવા કરવા. મોટા સ્વામીની મહારાજ સાધુની સેવા કરીને આજ બપોરે મારા તરફથી બધા સંતોને જમાડવાય કે મુસ્લિમ. એટલે મોટા સ્વામી કે અલીભાઈ કાલે કરજો, સમાપ્તિનો દિવસ કાલે કે, તો આ બધું તમે કાલે કરજો કે, ધોતી ઓઢાડજો, રસોઈ દેજો, પૂજા સેવા બધું કાલે કરજો કે. સ્વામી કથાનો છેલ્લો દી ભલે કાલે છે, પણ મારો છેલ્લો દિવસ આજે છે કે મારા 18 વર્ષ આજે પૂરા થાય કે, અને મને મહારાજ આજે તેડવા આવવાના કે. એટલે મોટા સ્વામી અલીભાઈ તમે જે જુવાન જોત છો, બોલો ચાલો છો, ખાવ પીઓ છો, મહારાજ આજ તેડવા આવશે? હા સ્વામી મને તેડવા આવશે કે, અને હું આજે જવાનો છું આજ તો. અને ભક્તો સત્સંગનો ઇતિહાસ એમ કે અલીભાઈ એ તે દિવસે સંતોની સેવા પૂજા કરી લીધી, અને સાંજે મહારાજ અનંત કોટી બ્રહ્માંડનો ધણી એક માણેક વર્ણી માણકી ઘોડી પર ચડીને આવ્યા અને મુસ્લિમને આ કાયામાંથી કાઢીને દિવ્ય દેહને પમાડ્યો. ભક્તો આ સંપ્રદાયનો ઇતિહાસ છે, આ સંતોને વચને થયેલો વૈરાગ.